દર્શક મિત્રો, જીપીકે ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। ગીર સોમનાથમાંથી આવું છું, ખૂબ બેન છું, બરાબર છે। અને અહીંયા બધા બહેનો ખૂબ અને આયા બેન ભેગા થયા છે અમારા પગાર વધારા બાબતે, બરાબર છે। અમને કોઈ જાતનું કોઈ ભથ્થું મળતું નથી। અમારા ટીએમસીસીમાં ટોટલ 5 સ્ટાફ હોય છે, તો બહેનો બધી વસ્તુ આગળ પડતી થાય છે, જ્યારે 3 બહેનો જે સતત મહેનત કરે છે એમને કોઈ ઓળખતું જ નથી ને એમને પાછળ મૂકી દે છે, બરાબર છે। જ્યારે બધે વધારો થાય છે ત્યારે એનો વધારો થાય છે। તાલુકામાંથી એમને બધી વસ્તુ મળે છે, જિલ્લામાંથી એમને મળે છે। અમારું કંઈ પણ વસ્તુ હોય છે તો એમ કહે છે કે તમારું હજી લેટ થશે, બરાબર। અમને કન્ટીજન્સી બિલ પાસ નથી થતા, 4-4, 5-5 મહિના થઈ ગયા, અમારા પગાર નથી થતા, બરાબર છે। અને હજી એવું એમ કહે છે કે તમારે હજી લેટ થશે, તમે ગતિશીલમાં આવો છો, તમે ઓલામાં આવો છો, તમે NHMમાં આવો છો, એટલે અમારું કોઈ કંઈ સાંભળતા નથી, બરાબર છે। જિલ્લામાં જઈએ છીએ તો એમ કહે છે કે તમારું સચિવાલય ઓફિસે જાય, તો સચિવાલય અમે ઓફિસે આવ્યા છે ત્યારે અમને 4 કલાકથી અમે સરની ઓફિસની બહાર ઊભા છે, હજી લગી સરે અમને કોઈ બોલાવીને એમ નથી કીધું કે તમારી રજૂઆત છે, બરાબર। એટલે સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી કે જેવા 2 બહેનો સ્ટાફને અને ન્યુટ્રિશન બેનને ઓળખે છે એમ બેન અને આયાબેનને ઓળખે અને સમાન કામ સમાન વેતનની અમને માંગણીની રજૂઆત પૂરી કરે।